વધુ એક સમાચાર સુરતથી જ સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ પર જ હુમલાનો પ્રયાસ થયો। ભેસ્તાનમાં ઝઘડો રોકવા ગયેલા પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો। ઝઘડા દરમિયાન ભેગા થયેલા ટોળાને વિખેરવા જતા બનાવ બન્યો। ઝઘડો રોકવા ગયેલ પોલીસની વાનને ટક્કર મરાઈ। કાર ચાલક સામે ભેસ્તાન પોલીસમાં ગુનો નોંધાયો। પોલીસે ટોળાને વિખેરવા જતા ઘટના બની હતી। સુરતમાં ટ્રેનની અડફેટે 3 મિત્રોના મોત। ત્રણેય મિત્રો દિવાળી પૂર્ણ કરીને યુપીથી સુરત નોકરી માટે આવ્યા હતા। ત્રણેય યુવકો ઝરીના કારખાનામાં નોકરી કરવા આવ્યા હતા। યુવકો રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। યુપીથી આવેલ પ્રમોદ નિષાદ, વડપુ નિષાદ અને દીનુ નિષાદ નામના 3 યુવકોના મોત નિપજ્યા। રેલવે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન યુવકોના મૃતદેહ મળી આવ્યા। રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી કરી। सूरतना सचिन और भेस्तान विस्तार वच्चे घटना बनी। दिवाली करके वो गांव से आए थे ड्यूटी करने पता करने। हाँ, तो इनको 2-3 दिन ड्यूटी न मिला तो ये जा रहे थे सर गांव, तो इनका हो गया ट्रेन पे एक्सीडेंट। भरूचनी झघड़िया जीआईडीसी में आवेली नाइट्रेक्स केमिकल कंपनी में भीषण आग लागी। फायर ब्रिगेडनी टीम घटना स्थल तरफ रवाना थई। प्लांट मांथी काळा डिबांग धुमाड़ा दूरथी नजरे पड़ी रहा है। कंपनीना कामदारोने प्लांटनी बहार काढवामां आव्या। आग लागवानुं कारण हजू सुधी जाणी शकायुं नथी। झघड़िया जीआईडीसी में कंपनी में एकाएक ज भीषण आग लागी। कामदारोने बहार काढवानी प्राथमिकताने ध्याने राखीने ज कामगीरी हाथ धरवामां आवी छे। आग लागवानुं कारण हजू जाणी शकायुं नथी। वडोदरामां पिज्जा रेस्टोरंटमां आग लागी। समासावली रोड पर कॉम्प्लेक्समां बनाव बन्यो। पहला माळे आवेला पिज्जा रेस्टोरंटमां આગની ઘટના। આગના પગલે કોમ્પ્લેક્સના દુકાનદારોમાં અફરાતફરી મચી। આગ લાગવાનું કારણ અકબંધ છે। ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે। दाहोदथी समाचार एक्टिवामां अचानक आग लागी। आग लागता लोकोमां नासभाग मची। स्थानिकोए आग पर काबू मेळव्यो। एकाएक ज आग लागता ज अफरातफरीनो माहोल सर्जायो हतो। दाहोदनी आ घटना एक्टिवामां एकाएक ज आग लागी। जे चालक हता तेमनो आबाद बचाव थयो छे। आसपासना विस्ताરના લોકોએ પાણીનો મારો ચલાવીને અને આ એક્ટિવામાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી। आ साथ ज बुलेटिन में अत्यारे बस आटलू ज। वधु अपडेट्स माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती। अमदावाद एसजी हाईवे पर आवेली ख्याति होस्पिटल में भारे होबाळो मची गयो। दर्दीओना परिवारे होस्पिटल में तोड़फोड़ मचावी। 2 दर्दीओना परिवारजनोनो आरोप छे के होस्पिटले कया वगर ऑपरेशन करी दीधुं जेना कारणे दर्दीओना मौत थया। परिवारजनोनुं कहेवुं छे के कड़ीना बोरीसणामां मेडिकल केम्प योजी मात्र चेकअप माटे कहेवायुं, परंतु जाण कर्या वगर ऑपरेशन करी दीधा अने तेमना पीएमजेवाय खातामांथी पैसा पण डेबिट करी देवाया। होस्पिટલના ડોક્ટરોનો દાવો છે કે ઓપરેશન પહેલા દર્દીના પરિવારને જાણ કરવામાં આવી હતી। પરિવારજનોનો આરોપ છે કે પૈસા કમાવા માટે હોસ્પિટલે 2 દર્દીઓનો ભોગ લીધો। ખ્યાતિ હોસ્પિટલ તરફથી કડીના બોરીસણા ગામે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યા હતા, જેમાંથી 19 લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ લવાયા હતા। 19 પૈકી 2 દર્દીઓના મોત થયા। આખરે એએમસીના આરોગ્ય વિભાગના અધિકારી ભાવિન સોલંકી સહિત આરોગ્યની ટીમ હોસ્પિટલ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। બીજી તરફના સત્તાધીશો દર્દીઓના પરિવારજનો સાથે પણ બેઠક કરતા જોવા મળ્યા। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ઘટનાની ગંભીર નોંધ લીધી અને સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા। કડીના બોરીસણા ગામના મૃતક મહેશ બારોટના ભાઈનું નિવેદન જોવા મળ્યું। તેમનું કહેવું છે કે મહેશભાઈ દરરોજ 4 કિલોમીટર સાયકલ ચલાવતા અને હૃદય કે બીપીની કોઈ જ તકલીફ નહોતી। તે કેમ્પમાં ગયા અને બીજા દિવસે કહ્યા વગર અમદાવાદ લઈ ગયા। ત્યારબાદ ફોન આવ્યો કે મહેશભાઈનું અવસાન થયું। એટલે એમને મને કાર્યક્રમ કે પેલી ઓઈડીમ દેતા રહો કે મારો કાર્યક્રમ કર્યો, બીજું કોઈ કર્યું નહીં, પછી મને દવા લખેલી। હવે તો સાહેબ ન ખબર એમને મને લઈ જવા માટે કર્યો।
એરટેલ 15 દિવસથી રાઉન્ડમાં છે, મારું ડીએપી ખાતર જ નથી. ખેડૂતો હાલ શિયાળુ પાકની વાવણીમાં તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે અંબાજી પંથકનું ખેડૂતો માટે ડીએપી ખાતરની અછત સૌથી મોટી મુશ્કેલી બની છે. દાંતા તાલુકામાં આદિવાસી ખેડૂતોને ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા હોવાની રાવ ઉઠી છે. સમગ્ર તાલુકામાં ખાતરનો એકમાત્ર ડેપો દાંતામાં આવેલો છે, જ્યાં હાલ ડીએપી ખાતરની ભારે અછત જોવા મળી રહી છે. એટલું જ નહીં, ખેડૂતોને પૂરતા બિયારણ પણ નથી મળી રહ્યા. આસપાસના ગામડાના ખેડૂતો વારંવાર ભાડું ખર્ચીને ખાતર અને બિયારણ માટે દાંતા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને ખાતર અને બિયારણ વગર જ પરત ફરવું પડે છે. ખાતર ડેપોમાં માત્ર યુરિયા ખાતરનો જથ્થો પડ્યો છે, પરંતુ ખેડૂતોને હાલ વાવણી માટે ડીએપી ખાતરની વધારે જરૂર છે, જે અત્યારે ખેડૂતોને મળી નથી રહ્યું. ખેડૂતોનું કહેવું છે કે શિયાળુ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે. ખાતર અને બિયારણ નહીં મળે તો તેમની સિઝન બગડશે અને તેમને આર્થિક નુકસાની થશે. જેથી સરકાર ઝડપથી ખાતર અને બિયારણનો જથ્થો પૂરો પાડે. જો સમયસર ખાતરની સમસ્યાનો હલ નહીં કરાય તો શિયાળાની સાથે સાથે ઉનાળુ સિઝન પર પણ તેની અસર વર્તાશે અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે. સમગ્ર ગુજરાતમાં રક્તદાનમાં સુરત આગળ પડતું છે, પરંતુ હાલ સુરતમાં જ લોહીની અછત